તો બોટાદની નગરપાલિકામાં સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। ગુજરાતના રાજકારણમાં સૌપ્રથમવાર બોટાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓને જવાબદારી સોંપાઈ। બોટાદ નગરપાલિકાની તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓને જવાબદારી સોંપાઈ છે। બોટાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે। બોટાદ નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની વરણી કરાઈ છે। તો કારોબારી, પાણી પુરવઠા, બાંધકામ, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ અને શહેર સુધારણા તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરાઈ છે। यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता। ज्यां नारीनी पूजा थाय छे त्यां ज देवताओनो वास छे। नारीने सन्मानित करनारा अमारा माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना नेतृत्व हेठळ आजे गुजरातमां बोटाद नगरपालिकामां ज एक नारी तमाम महिलाओने ज समितिनी रचना करवामां आवी छे। ए अमारा माटे गौरवनी वात छे। जुदी जुदी 9 समितिओ छे। पाणी पुरवठो, गटर लाइन, बांधकाम समिति, एवी रीते दरेक अलग अलग समिति में दरेक महिलाओं ने स्थान आपवामां आव्युं छे।